શરૂઆત કરું છું. ગુડ મોર્નિંગથી કે જય શ્રી કૃષ્ણથી? પણ ગુડ મોર્નિંગ તો થઈ ગઈ ને, આપણે જાગી ગયા ને ક્યારે. ખુશ મોર્નિંગ. ઓકે, બધાને મારા તરફથી ખુશ મોર્નિંગ. એક તો હું મોટિવેશનલ સ્પીકર બી નથી, ખાલી મારી સ્ટોરી એવી છે ને કે લોકોને મજા આવે. પણ જ્યારે હું છે ને સ્કૂલમાં હતી ને તો તમારા જેમ જ હતી, આવી જ રીતે કેમ અમુક લોકો આમ કાનમાં વાતો કરે એવી રીતે વાતો કરે. કોઈ દિવસ પેલી જેવી રીતે આ વગાડે છે ને એવી રીતે મને કોઈ દિવસ વગાડતા બી નહોતું આવડ્યું. ખાલી વાતો કરવાની, છેલ્લે બેસવાનું, બધાના ચોટલા ખેંચવાના, યુનિફોર્મ ખેંચવાનું, આવું જ કરતી. એટલે બહુ જ મજાની લાઈફ હોય ને. તમને જોઈને મને મારું એ ટાઈમ યાદ આવી ગયો કે જ્યારે હું આજથી 15-16 વર્ષ પહેલાં સ્કૂલમાં હતી ને તમારા જેમ જ તોફાની હતી. તમે તો તોફાની નથી, બધા બહુ ડાયા છો એવું લાગે છે, કારણ કે તમે બધા તો આમ લાઈનમાં બેસ્યા છો ને. હું તો કેવું કરતી, છેલ્લે બેસી હોય ને તો ધીરે 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 કરીને સૌથી આગળ આવી જતી. બધા અમારા ફ્રેન્ડ જ હતા, એટલે આખી સ્કૂલમાં જેટલી બી છોકરીઓ હોય ને, નાની મોટી, બધી મારી ફ્રેન્ડ. એટલે બધા મને ધીરે 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 આગળ અને પછી આગળ આવ્યા પછી ટીચરો મને ના ખીજાય એવો તો એક બી દિવસ હતો નહીં. રોજ ક્લાસની બહાર કાઢી જ મૂકતા મને. આવી સરસ લાઈફ જીવી હતી. એટલે પછી વિચાર્યું કે આપણે હવે શિક્ષક બનવું છે. શિક્ષક બનવા માટે ભણવું બી પડે ને, પણ ભણવું કોને હોય? છેલ્લી બેન્ચ પર બેસી. તમારે તો નાની નાની પાટલીઓ છે, મારે તો મોટી મોટી પાટલીઓ હતી. બેન્ચ ટેબલની નીચે જતા રહો ને, પછી નાસ્તો ખાવ ને તો સામે ભણાવતો હોય ને ખબર ના પડે. તો હું તો નીચે ખુશી ખુશીને નાસ્તો કરું, પછી કાઢી નાખે તો બહાર જતા રહો ને પછી ત્યાં જઈને રમવાનું, કબડ્ડી રમવાની, ખોખો રમવાની. કારણ કે અત્યારે તમને જો છોડી દીધા હોય તો તમે કેવી ગેમ રમો? શું રમો તમે? વાતો ના કરવાની હોય, રમવાનું હોય. કારણ કે જો અત્યારે આ કન્ડિશનમાં મેં એ ટાઈમ, તમે જે ટાઈમ જીવો છો એ બહુ જ સારી રીતે જીવ્યો. તો લાઈફમાં શું થાય એનું કોઈને ખબર નથી. મને બી નથી ખબર કે મારું આવું થશે. તો અત્યારે હું તમને કહી શકું ને કે એ ટાઈમ પર હું આવી તોફાની હતી. જો આમાંથી કોઈ શાંત હશે તો કહી શકશો કે સ્કૂલમાં તો હું બહુ તોફાની હતી, એવું કંઈ કહી શકે? સ્કૂલમાં હું ક્લાસ છોડીને નાસ્તો કરતી હતી એવું તમે કહી શકો? કારણ કે તમે તોફાન જ ના કર્યા હોય તો કેમ કહી શકો? રાઈટ? તો મને બી નથી ખબર કે હું આટલી સરસ તોફાની નેહામાંથી ક્યારે. અત્યારે લોકો મને એમપ્યુટી ના નામથી ઓળખે છે. એમપ્યુટી ખબર છે? નહીં જ ખબર હોય. વિચારો, થોડું તો વિચારો. હું તો આવું નથી વિચારતી, તમારે તો વિચારવું પડશે ને. કહી દો છે ને. મારી એમ્પ્યુટી નો મતલબ થાય કે જેમના હાથ અને પગ કાપવા પડ્યા હોય એવી વ્યક્તિઓને એમ્પ્યુટી કહેવાય. જો ઘણા લોકોને પોલિયો હોય એ લોકો દિવ્યાંગ કહેવાય, એ લોકો ચાલી ના શકતા હોય. અમુક લોકો ને પગમાં અથવા કમરમાં પ્રોબ્લેમ હોય, એ લોકો ચાલી ના શકતા હોય. એ બધા લોકોને દિવ્યાંગ કહેવાય. પણ ખાલી ને ખાલી જેમના હાથ અને પગ કાપવા પડ્યા હોય, તમે સાજા સારા છો અને કોઈની કઈ બી વસ્તુ કાપવી પડે, એક નાની આંગળી બી કાપવી પડે ને તો એને એમ્પ્યુટી કહેવાય. બરાબર? તો ક્યારે બી કોઈ બી તમને એમ કહે ને, મતલબ કે આપણા ગુજરાતમાં કોઈને નથી ખબર એમ્પ્યુટી શું છે, પણ તમે ક્યારેક વિદેશ જવાનો મોકો મળે કે મુંબઈ જવાનો મોકો મળે કે બીજા કોઈ મોટા રાજ્યમાં જવાનો મોકો મળે ને ત્યારે લોકો કે આઈ એમ એન એમ્પ્યુટી, કે હું દિવ્યાંગ છું. દિવ્યાંગ કહેતા ત્યારે બધાને શરમ આવે ક્યાંક ને ક્યાંક, કારણ કે આપણે બહુ સારી લાઈફ જીવ્યા હોય. પણ એમ્પ્યુટી એટલે આપણી અલગ હોય. કારણ મારી જે ટી સ્ટોલ હતી ને રિવરફ્રન્ટ, એનું નામ બી એમ્પ્યુટી હતું, એટલે પાછળ ટી લગાવી દીધું. એટલે આજે અમદાવાદમાં બધા મને છે ને એમ્પ્યુટીના નામથી ઓળખે કે ચાવાળી. એમ્પ્યુટી તો કોઈને આવડવાનું નથી. પણ મારા મમ્મી કેટલી ચોપડી ભણી છે તું? 7 ચોપડી. ખબર છે ને ચોપડી કહેવાતું પહેલા? એવું તો ના કે મારી મમ્મી 7 ધોરણ જ ભણી છે ને. અત્યારે એને કોઈ પૂછે ને એમ્પ્યુટી શું છે તો એ બી બધાને સમજાવી દે. કારણ કે આપણે શીખીએ તો જ આપણને ખબર પડે ને કે આને શું કહેવાય ને આને નહીં. તો એમ્પ્યુટી, હવે તમે કોઈ બી મારા જેવા લોકોને જુઓ
કે જેના બે હાથ ના હોય. અમુકના હાથ ના હોય, ખબર છે, જોયા છે એવા હાથ? એ લોકો બી એમ્પ્યુટી કહેવાય. એ લોકોના હાથ અમુક શોર્ટ સર્કિટમાં કપાઈ જતા હોય છે. મારા જેવી હજી બી એક લેડીઝનું ઇન્ટરવ્યુ હમણાં વાયરલ ચાલે છે, જેમના બે હાથ અને બે પગ નથી, જે બે પગમાં પ્રોસ્થેટિક કરે છે અને બે હાથ બી નથી. તો એ અમેરિકામાં છે, પણ ગુજરાતી છે. તો હવે લોકોને ધીરે ધીરે ખબર પડે છે એમ્પ્યુટી કહેવાનું. કોઈ તમે કહો કે આ દિવ્યાંગ છે તો એને ખરાબ લાગે ક્યારેક, એટલે આપણે ઇંગ્લિશ શબ્દ બોલીને એને થોડું સન્માન આપવાનું, બરાબર? આપણને બી ગમે ને કોઈ આપણને માન સન્માન આપે. તો હવે મારી બચપનની સ્ટોરી તો મેં કીધી. પછી વચ્ચેની એક સ્ટોરી છે ને, એમાં જ્યારે હું પ્રી પ્રાઇમરી ટીચર હતી, નાના છોકરાઓ, ખબર છે ને, તમે લોકો તો આમ શાંત બેઠા છો, પણ મારા છોકરાઓ તો કોઈ દિવસ શાંત બેસ્યા જ નતા ક્યારેય. એટલે બધા દોડ કરે, ભાગે, પકડવા પડે. તમારા બી નાના ભાઈ બહેન છે? તો એ લોકોને તમે કેવી રીતે રાખો છો? કંટાળી જાવ ને. પણ અમારી તો છે ને, તમારી તો ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, કદાચ તમને બેન ખીજાઈ બી શકે, આંખ બી બતાવી શકે. અમારી સ્કૂલમાં તો નિયમ કે આંખ બતાવે ટીચરને નોકરીમાંથી કાઢી નાખવાની. હવે આપણે તો આંખ બી ના બતાવી શકીએ, ખીજાવાનું બી નહીં આપણે, એમ તો કરવાનું શું? એટલે હું છે ને નવા એક દિવસ જોક્સ બનાવતી જાઉં રોજ. પણ એક જ જોક્સ છે ને મારું રોજ મારે કહેવાનું છોકરાઓને. જોક્સમાં કંઈ જ મતલબ નથી, પણ હું તમને કહીશ કે તમને મજા આવે, બરાબર? કે જેના કારણે તમે તમારા નાના ભાઈ બહેનને સમજાવી શકો, બરાબર? કારણ કે તમે તો એક જ ભાઈ બહેન કે બે ભાઈ બહેનને સંભાળતા હોય. પ્રી પ્રાઇમરી ટીચરો કેટલા છોકરાને સંભાળે? 30 છોકરાઓ, બરાબર? તો હવે મારી નાની એવી જોક્સની શરૂઆત હોય છોકરાઓ માટે. તમારા નાના ભાઈ બહેનને અચૂક કહેજો મળો ત્યારે. વેકેશનમાં મળશો ને હવે તમે? તો છે ને, હું બહુ તોફાની હતી. થોડીક મારી સ્ટોરી અને થોડીક છોકરાઓને ચૂપ કરવાની સ્ટોરી, બે મિક્સ કરી દેવાની. હું નાની એવી હતી, હું સ્કૂલમાં જતી હતી અને પાછળ એક કૂતરું આવ્યું. હવે કૂતરું આવે તો કેવો ડર લાગે, એટલે હું દોડવા માંડી. કૂતરું પાછળ, હું આગળ. કૂતરું મારી પાછળ એટલું ભસે અને હું તો રડતી સ્કૂલે પહોંચી ગઈ. પછી એક દિવસ એવું થયું, 2 દિવસ, બીજા દિવસે કંઈ પાછું કૂતરું પાછળ આવ્યું. છોકરાઓ કૂતરાની વાત સાંભળીને તો મારી વાત સરસ રીતે સાંભળે, કારણ કે પ્રાણીઓ તો બધાને ગમે ને, નાના પ્રાણીઓ. એટલે મારા છોકરાઓએ કીધું કે હવે કૂતરાની વાત મૂકો ને, પછી તમે શું કર્યું? કૂતરાથી બચવા કરવાનું શું? મેં કૂતરાથી બચવા તમારે તમારા મમ્મીનું સાંભળવાનું, તમારા ટીચરનું સાંભળવાનું અને તમારા મોટા ભાઈ બહેનનું સાંભળવાનું. તો જ કૂતરું તમારી પાછળ ના આવે. કૂતરાને ખબર પડી જાય કે આ તો બધાનું સાંભળે છે. હવે નાના છોકરાને તો આવી જ વાર્તા કેવી પડે ને, એને કઈ મોટી અરુણિમા સિન્હાની વાર્તા તો ખબર પડે ને. એટલે તમે જો તમારા મમ્મીનું સાંભળશો તો કૂતરાને ખબર પડી જશે કે મમ્મીનું સાંભળે છે, ટીચરનું સાંભળે છે, ભાઈ બહેનનું સાંભળે છે. એટલે પછી મેં કીધું કાલથી બધાનું આપણે સાંભળ. પછી ભલે ને ન સાંભળે, પણ કૂતરાથી બચાવ હું બધાનું સાંભળીશ. એટલે મેં સાંભળવાનું. મમ્મી કે જમી લે તો જમી લેવાનું. ખાલી વાર્તા છો, ઇમેજિન કરજો. ખાલી હું જે કહું છું ને તમે છો ને એવું વિચારવાનું એમાં, એટલે તમને વધારે મજા આવશે. પછી મારી બેન કે ભણવા માંડ તો હું ભણવા લાગુ. મારો ભાઈ કે તોફાન નહીં કરવાના તો હું તોફાન ના કરું. પછી બધા જ એવું કહીને હું કરવા લાગી. પછી મેં કીધું હવે તો આ કૂતરાને ખબર પડી ગઈ હશે કે હું હવે ડાઈ થઈ ગઈ છું. એટલે બીજા દિવસે કૂતરું મારી પાછળ આવ્યું, હું આગળ, કૂતરું પાછળ. હું દોડવા તો લાગી, પણ પછી લાઈટ થઈ, અરે હું તો હવે ડાઈ થઈ ગઈ છું, કૂતરાથી મારે થોડું ડરવાનું, હવે કૂતરું મારાથી ડરશે. એટલે પાછળ ફરીને કીધું, એ કૂતરા, હવે હું તારી પાછળ અને તું મારી આગળ. પછી તો એવું થયું, કૂતરું આગળ, હું પાછળ. અને પછી તો એવું થયું કે હવે તો હું શક્તિમાન થઈ ગઈ છું, હવે સ્ટ્રોંગ છું. તો બધાનું માને કૂતરાની પૂંછડી પકડીને કૂતરાને ગોળ એવાય નહીં. પણ આ ખાલી જોક્સ છે, કારણ કે પ્રાણીઓને આપણે તકલીફ ના પહોંચાડવી. પણ આ તો પેલા નાના છોકરાઓને આપણે શીખવાડવું પડે ને કે તોફાન કેમ નથી કરવાનું. તો એના માટે જોરથી કૂતરાને ગોળ ફેરવ્યું અને પછી સ્કૂલમાં જઈને કહી દીધું કે આજથી તો હું સ્પાઈડરમેન છું, શક્તિમાન છું, મને કોઈ ના ડરાવી શકે. તો આવા જોક્સ તમારે બી તમારા નાના ભાઈ બહેનને કહેવાના. મજા આવી?
પછી મને યાદ કરજો, ઓકે? તો હું સ્કૂલમાં હતી ત્યારે બી તોફાની હતી, ટીચર બની ત્યારે બી આ તોફાની જ કહેવાય, કારણ કે છોકરાને આવું શીખવાડાય, કોઈ દિવસ આવું શીખવાડે કે ટીચર ના કહે, પણ શું કરવાનું? આપણે ખીજાઈ ના શકીએ, મારી ના શકીએ, તો ચૂપ કરાવવા કંઈક તો જોક્સ બનાવવા પડે. એટલે આ હતી પછીની વાત. હવે પહેલાથી જ મમ્મી પપ્પા, તમે કેમ બધા તમારા મમ્મી પપ્પા થોડા મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવે, કે તમને ભણાવવા માટે બી ક્યારેક, જમાડવા માટે બી ક્યારેક એમની પાસે પૈસા હોય ના હોય, એવું ક્યારેક બધાની સાથે થતું હોય. કારણ કે જો આપણે મોટા મોટા એક્ઝામ્પલ લઈએ છીએ, ધીરુભાઈ ક્યાં તે, તો એ લોકો બી પહેલા નાના નાના જ હતા, એમના ઘરે બી પહેલા જમવાનું નહોતું, અને પછી એમાંથી એ લોકોએ મહેનત કરીને ઉપર આવ્યા, રાઈટ? તો એવી જ રીતે મારા પપ્પા બી મજૂરી કરતા હતા. આજે કેમ તમારા ઘરમાં આ લાઇટ ફિટિંગ છે, પંખા છે, લાઇટ બંધ થઈ જાય તો તમે ઇલેક્ટ્રિશિયનને બોલાવો, એવી જ રીતે તો પપ્પા મજૂરી કરતા હતા. એટલે મને ખબર હતી કે મારે નાનેથી 12મું ભણી લઉં ને એટલે પહેલા નોકરી કરવાની છે. કારણ કે આપણને બી હોય ને કે પેલી સારા કપડાં પહેરે છે તો હું બી પહેરીશ, પેલી સારા ચપ્પલ પહેરે છે તો હું બી પહેરીશ, અમે બી સારું સારું જમીશું, હે ને? ઘણી વાર આપણે એવું વિચારતા હોઈએ કે હમણાં જ એક ટીવી સિરિયલમાં એવું કીધું કે તમારે શું ખાવું છે? માધુરી દીક્ષિતે પૂછ્યું તમારે શું, કે મારે પીઝા ખાવો છે. મેં કોઈ દિવસ પીઝા નથી ખાધો. આપણે નાના નાના હતા ત્યારે આપણે ન ખાધું હોય ને, એટલે મમ્મી પપ્પા મજૂરી કરતા હતા. એટલે મેં એવું વિચાર્યું કે પહેલી નોકરી હું કરવા જઈશ. શું નોકરી કરીશ? કે 12 પાસ ઉપર જે બી મળે એ નોકરી કરીશ. ત્યારે અમારા ટાઈમ પર પોલીસમાં મળતી, પોસ્ટમેનમાં મળતી, ટીચરમાં મળતી. ટીચર તો મારે બનવું જ નહોતું, કારણ કે કેટલી રાડો પાડવાની ને છોકરાઓની. તમે બધા તોફાન કરો તો તમારા ટીચરના ગળા દુખી જતા હોય ને તમને સમજાવીને, એટલે મેં ટીચરમાં તો નોકરી નથી જ કરી. પોલીસમાં કરે છે બધા બીવે મારાથી. એટલે જ્યાં બી પોલીસવાળા દેખાય ને એટલે ત્યાં હું ઊભી રહી જાય, મારે પોલીસ બનવું છે, મારે પોલીસ બનવું છે, મારે પોલીસ બનવું છે. એટલે પોલીસવાળાથી તો બધા બીવે એવું આપણને લાગે ને, એટલે પોલીસ બનવાનું વિચાર્યું. પણ હવે મેં કીધું ને, હું છેલ્લે બેસતી પછી બધા કૂદકા મારીને આગળ આવતી, તો ભણવામાં તો માંડ 40% આવ્યા. 40%માં પોલીસમાં કોણ લે તમને? અને પીટીસીમાં બી કોઈ ના લે, કારણ કે એમાં બી તો જાજા પર્સન્ટેજ જોઈએ ને. કેટલા જોઈએ? કેટલા જોઈએ? 50. હવે મારે તો પૂરા 50 બી નતા આવ્યા. મને તો ત્યારે કોઈ એડમિશન જ નહોતું આપતું. એટલે પછી મેં એવું વિચાર્યું કે જે બી સૌથી પહેલો એવો કોર્સ કરી લેવાનો કે જેના કારણે મને પહેલા નોકરી મળી જાય, એટલે મારા ઘરે હું થોડું ઘણું કમાઈને આપી શકું. એટલે મેં પ્રી પીટીસી સાંભળ્યું છે ને? પ્રી પીટીસી, હા, પીટીસી થી એક લેવલ નીચે, એટલે જેમાં નાના નાના બાળકોને ભણાવે એવો કોર્સ કર્યો. પ્રી પીટીસી નો કોર્સ કરી અને પછી સૌથી પહેલી નોકરી મને, મારું ગામ છે મહુવા, સાંભળ્યું છે કોઈએ? કયું મહુવા સાંભળ્યું છે? હા, ભાવનગર બાજુનું મારું વતન છે મહુવા, જેને સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાય. શું કામ સૌરાષ્ટ્રનું કાશ્મીર ઓળખાય? કોને ખબર છે? કોઈ બી વ્યક્તિને કઈ ટેગ મળ્યું હોય તો કેમ મળ્યું હોય? કારણ કે ત્યાં કઈ ફેમસ હોય ને. તો મારા ગામમાં બહુ બધી નારિયેળીઓ છે, અને વિદેશ જ્યારે જાવ ને, જે તમને ડુંગળીઓ મળે ને, ડુંગળી વિદેશ, તો એ ડુંગળીમાંથી પાણી કાઢીને જે કારખાના હોય ને એ અમારા મહુવામાં છે. અને મહુવામાં મોરારી બાપુ રહે છે, સાંભળ્યું છે નામ? માયાભાઈ આહિર, પછી આશા પારેખની જૂની હિરોઈન છે. તો એ બધા લોકો મહુવાના છે, અને પછી હું બી મહુવાની. એટલે આપણે બી વિચારી લીધું કે હવે બધા આપણું નામ ઓળખે એવું જ કામ કરવાનું છે. પણ ક્યાંથી કરે? 40%માં આપણને કોણ ઓળખવાનું? કોઈ ના ઓળખે. એટલે પછી મેં એવું વિચાર્યું કે કઈ નહીં, જે છો એ સારા છો, બેસી રહો ચૂપચાપ ને આપણે કમાવો અને ઘર ચલાવો. કારણ કે જ્યારે આપણે કંઈ ના કરી શકીએ, આપણને વિચાર જ ના આવે, એટલે આપણે શું કરીએ કે હું તો કંઈ નહીં કરી શકું, બેસી રહેવાય. પણ આ ના કરી શકું અને કમાઈને બેસી રહું ને, એવું કદાચ આપણા નસીબમાં ના લખ્યું, એવું શક્ય છે ને. એટલે એક દિવસ અમે ઘર લીધું મહુવામાં. 30 વર્ષથી અમે ભાડે રહેતા હતા, ઝૂંપડા જેવા મકાનમાં, જે વરસાદ પડતો હોય, પાણી પડે. કારણ કે હવે તમે જેટલું કમાવો એટલું તો તમે
મેનેજ કરો એવી જ રીતનું તમારે ઘર શોધવું પડે. એટલે પછી 30 વર્ષે મારી સારી જોબ, પહેલી જોબ મારી 3000માં હતી અને જ્યારે મારો એક્સિડન્ટ થયું ત્યારે બીજી જોબ, જે છેલ્લી જોબ હતી, એ મારી 35000માં હતી. એટલે 12માં 40% વાળી છોકરી 3000 થી 35000 સુધી પહોંચે તો કેવી ખુશી થાય. ક્યારેક તમે બી આવી રીતે કરશો ને તમારી ધીરે ધીરે મુસાફરી, ત્યારે તમને આ વાત યાદ આવશે કે એકથી આટલી મોટી જગ્યા પર પહોંચવું થોડુંક તો અઘરું થાય, પણ એ બધું સરસ ચાલતું હતું. ત્યાં એક દિવસ મારા ઘરની લોન પાસ કરવા માટે હું બસમાં બેસી અને 5 વાગે હું બસમાં બેસી. હવે આપણે તો બધા કુંભકરણ નહીં, કોઈ આપણને ઉઠાડે ત્યારે જ ઉઠવાનું ને. આ તો હું ઉઠી ગઈ વહેલા, બસમાં બેસી અને ઊંઘી ગઈ. હવે મને ખબર નથી મારી સાથે શું થવાનું હતું, પણ બસમાં બેસી જેવી બસ જતી હતી, હજી આગળ બસ 50 કિલોમીટર જ આગળ ચાલી હશે તો મારી બસ ટ્રકની સાથે જોરથી ટકરાઈ. હવે મને તો ખબર જ નથી, હું તો ઊંઘમાં જ હતી. અરુણિમા સિન્હા તો જાગતા હતા ને, એમને ખબર હતી એમની સાથે શું થાય છે, મને તો એ જ ખબર નથી કે મારી સાથે શું થાય છે. પછી બસ જેટલા ભાગમાં હું બેસી હતી એટલો ભાગ છીરાઈ ગયો અને મારી સીટની સાથે હું બસમાંથી નીચે પડી ગઈ. હું ઊંઘમાં જ હતી, મને કશું જ ખબર નથી. લોકોએ મને કીધેલી વાત હું તમને કહું છું કે મેં આવું સાંભળ્યું હતું કે મારી બસ જતી હતી, બસે ટ્રકને જોરથી ટક્કર મારી. ટ્રકનો પાછળનો ભાગ અને બસનો આગળનો ભાગ ચીરાઈ ગઈ અને હું બસમાંથી નીચે પડી ગઈ. આટલું મેં બધું સાંભળ્યું. પછી આ 2 ભાગમાં ચીરાઈ ગયો. આપણો ફેસ આપણે ખબર છે કેટલી વાર કાચમાં જોતા હોઈએ હે ને. છોકરીઓને તો સૌથી વધારે શું હોય, કેવી લાગુ છું, મારા વાળ કેવા છે, તો આપણે જોતા હોઈએ. પણ એક્સિડન્ટ થયા પછી તો બધા મને એવું જ કહે છે કે હવે તો તું વધારે સુંદર લાગે છે, એટલે હવે હું કાચમાં જ નથી જોતી. પહેલાં તો આપણે દિવસમાં બહુ બધું જોતા હોઈએ, પણ અકસ્માત થયા પછી આપણે થોડું ઘણું એડજસ્ટ તો કરવું પડે ને કે હવે પહેલાં અને પછીની લાઈફ છે તો આપણે થોડું સ્વીકારી લેવાનું. તો 2 ભાગમાં ચીરાઈ ગયો. આખા ફેસ પર 25% હતા. અત્યારે ખાલી આટલું જ નિશાન છે, કારણ કે હું આ બી તોફાની એટલે તોફાની જ રહેવાના. હોસ્પિટલમાં બી હું જોરથી રાડો પાડતી, એટલે પછી આ મારો ભાગ છે ને એટલો કવર ના થયો. કારણ કે પેલા અરુણિમા સિન્હાને કયા ઇન્જેક્શન આપ્યા હતા, એનેસ્થેશિયા પણ મારા પર અસર નતા કરતા. એને એ બી ખબર હતી કે આની અસર આના પર નહીં થાય, આ તો પહેલાથી જ તોફાની છે. કેટલા 4 ઇન્જેક્શન આપ્યા પણ મને 10 મિનિટથી વધારે એની અસર ના આવી. એટલે હું જોરથી, કારણ કે દુખાવો બી એટલો થાય ને. હજી તો ખાલી ફેસની વાત છે, પગની વાત કે અરુણિમા સિન્હા 8 કલાક 7 કલાક ત્યાં ટ્રેક પર પડી રહી. મારો અકસ્માત થયો સવારે 6 થી 7ની વચ્ચે. બસમાંથી નીચે પડો એટલે નીચે કેવો રસ્તો હોય, કાંકરા, કાચ, ઘણું બધું હોય. આપણે થોડાક બી પડીએ તો આપણને છોલાઈ એને વાગે છે ને. આ તો હું આખી બસમાંથી નીચે પડી, એટલે લગભગ 2.5 થી 3 ફૂટ હોય હાઈટ. ફેસ અને પગ બેવની હાલત થોડી ખરાબ હતી, પણ એ મને તો નથી જ ખબર. પણ આજુબાજુમાં જે પબ્લિક હતી બધા જુઓ, એક્સિડન્ટ થાય એટલે આપણે બી જોવા જઈએ ને, આપણને હોય ઉત્સુકતા કે શું થયું, તો બધા જોતા હતા. પણ અત્યારે આપણા કાયદા મુજબ કોઈ આપણને રસ્તા પરથી ટચ ના કરે, કારણ કે કદાચ એમની પર પોલીસ કેસ થઈ જાય તો બધા ડરે. થોડું બધામાં થોડો ડર હોય, એટલે લોકોએ ખાલી જોઈ લીધું ટચ કરીને કે આ જીવે છે કે મરી ગઈ છે. હું જીવતી હતી એટલે એ લોકોએ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો. હવે મારું ઘર અકસ્માતના સ્થળથી 250 કિલોમીટર દૂર હતું, તો હવે મારા ઘરના તો કોઈ હતા નહીં, એમ્બ્યુલન્સવાળો બી મારા પરિવારના નહોતા. એટલે એ મને ત્યાંથી લઈને પેલી નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. એ લોકોએ કીધું બહુ સિરિયસ છે તો નહીં ચાલે. મમ્મીને એ લોકો ત્યાંથી બેસી ગયા બસમાં અને પહોંચ્યા 4 વાગે અમદાવાદ. સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી. એટલે ટાઈમ તો મારો ને અરુણિમા સિન્હાનો બેનો સરખો જ થયો કે જો અમને ટાઈમે કોઈએ બચાવી લીધા હોય તો અમારો પગ આટલો બધો ના કાપવો પડે, થોડોક જ કાપવો પડે. તો હવે એ સમયે 4 વાગે મમ્મીને લોકો આવ્યા, પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. આખા બોડી ચેકઅપ કરે, એક્સરે કરે, ક્યાં વાગ્યું છે, ક્યાં કાચ ઘૂસ્યા છે, બધું જે લોકો ચેક કરે ને એમાં વાગી ગયા રાત્રે 1. સવારે 6 થી રાત્રે 1 વાગ્યા સુધી મારા પગનું ઇન્ફેક્શન વધી ગયું. અને ડૉક્ટરે કીધું કે હવે કાં પગ બચાવી શકીએ કાં આને બચાવી શકીએ. તો હવે ફેમિલી, તમારા મમ્મી પપ્પા શું ડિસાઈડ કરે આમાં?
બધા મમ્મી પપ્પા એ જ ડિસાઈડ કરે કે પગ ભલે કાપી નાખીએ, પગ વગર અમે એને સાચવી લઈશું, પણ એનો જીવ બચાવી લો. તો મારા મમ્મી અને પપ્પાએ અને ભાઈએ રડતા રડતા ડૉક્ટરને કહી દીધું કે હવે પગ ભલે કાપવો પડે પણ એને બચાવી લો. બરાબર? પહેલાં તો એ લોકોએ બી ના પાડી કે અમે ભલે ગરીબ હોઈએ, અમે ગમે ત્યાંથી તમે કહેશો એટલા પૈસાનું અરેન્જમેન્ટ કરી આપીશું, પગ બચાવ, પણ રાત્રે 1 વાગ્યા સુધી તો ના જ બચે ને, કારણ કે બહુ બધો ટાઈમ જતો રહ્યો. પછી ડૉક્ટરે મારો 50% લેગ કાપ્યો, જેટલો અરુણિમા સિન્હાનો અત્યારે કાપેલો છે એટલો લેગ કાપ્યો. પણ મને બચાવવા માટે ડૉક્ટરે નાની નાની થોડી ઘણી ભૂલો કરી હશે એવું આપણે માની લઈએ. આ બધી ધારણાઓ છે, મેં તો કશું જોયું નથી એટલે મને ખ્યાલ નથી. એટલે પછી ફરી વાર હું કોમામાં જતી રહી, ગાંડી થઈ ગઈ. કોઈને ઓળખતી નથી, ના મમ્મીને ઓળખું, ના પપ્પાને ઓળખું, ના ભાઈને, ના બધા ફ્રેન્ડ્સને ઓળખું. ગાંડી થઈ ગઈ, જોર જોરથી રાડો પાડું, બધા લોકો સાંભળવા આવે શું થયું છે, પણ મને તો કશું ખબર જ ના હોય ને, કારણ કે આપણે બીમાર હોય આપણે શું કરતા હોય આપણને ના ખબર હોય. એટલે પછી 8 દિવસ પછી મને આઈસીયુમાં રાખવામાં આવી. તો ત્યાં ડૉક્ટરે કહ્યું કે આનું ઇન્ફેક્શન વધતું જાય છે, ઇન્ફેક્શનના લીધે હજુ બી પગ કાપવો પડશે, જો નહીં કાપીએ તો કોમામાં જતી રહેશે, અને કોમામાં જાય પછી વ્યક્તિ ક્યારે પાછું આવે એની આપણને ખબર ના હોય, રાઈટ? તો પછી ડૉક્ટરે મારો ફરી વાર 20% લેગ કાપ્યો, એટલે ટોટલી અત્યારે હું 80% એમ્પ્યુટી છું, એટલે કે 80% વિકલાંગ. બરાબર? હવે નોર્મલથી દિવ્યાની જર્ની તો બહુ ટફ હોય, રાઈટ? તમે લોકો બી ભવિષ્યમાં મારા જેવું તો ફેસ નહીં કરો, પણ 12મા પછી તમારે બી ઘણું બધું ચૂઝ કરવું પડે, કારણ કે તમે જે એરિયામાંથી આવો છો ત્યાં તો નાનેથી મેરેજ થઈ જાય. તમે બી મમ્મી પપ્પાને સમજાવી શકો ને કે મને બી આગળ ભણવું છે, મારે બી મારું કરિયર બનાવવું છે. આગળ જતાં કોઈની બી સાથે કંઈ બી થાય તો આપણે આપણી જાત ઉપર કોન્ફિડન્સ હોઈએ તો આપણે કંઈ બી કરી શકીએ ને. હું ના ભણી હોત, મેં એવું કીધું હતું મારે ભણવું નથી, તો હું આજે આવી રીતે તમારી સામે આવી શકત, બોલી શકત નહીં ને. તો આ વુમન્સ ડે કીધું ને, વુમન્સ એમ્પાવરમેન્ટ. વુમન્સ એટલે કે મહિલા તરીકે કોઈની સામે હું પહેલાં આવી રીતે બોલી ના શકતી. ક્યારે બી હું શિક્ષક હતી કે સ્ટુડન્ટ હતી, હું આવી રીતે ક્યારે પણ નથી બેસી, કારણ કે બહુ ડર લાગતો. પેલા આપણા ઘરનું જેવું એટમોસ્ફિયર હોય, આપણે ડરપોક હોઈએ ને, એટલે કોઈની સામે બોલી ના શકીએ. પણ અત્યારે આપણને કોઈ બી કહે, જેમ અરુણિમા સિન્હાને લોકોએ કીધું હતું ને કે તું નહીં કરી શકે, તો એવું મને બી કીધું હતું કે તું નહીં કરી શકે. મને ઉઠવા માટે પહેલું ઉદાહરણ અરુણિમાનું આપ્યું હતું, એટલે મારું મોટિવેશન અરુણિમા સિન્હા છે કે જેના નામથી હું આજે અહીંયા સુધી પહોંચી. હા, એ એવરેસ્ટ ગઈ અને હું નથી ગઈ. એના બદલે મેં ટી સ્ટોલ ચાલુ કરી. ટી સ્ટોલ એક પગે કરવું થોડું ઘણું ટફ પડે, પણ જે લોકોએ કીધું હતું કે તારાથી નહીં થાય, તો એ લોકોને બતાવવા માટે તો આપણે આપણી જાતને કંઈક તો કરવું પડે ને, કે હું કેમ ના કરી શકું. પગ જ નથી, મારો મગજ, મારા મમ્મી પપ્પા, મારો પરિવાર અને બાકી ઘણા બધા લોકો આપણી સાથે છે ને, તો બધું જ થઈ શકે, રાઈટ? પહેલાં પગ નહોતો ને, જ્યારે મને ખબર પડી ને કે મારો પગ નથી, ત્યારે હું બી રડી હતી. 2 દિવસ જમી નથી, જોર જોરથી ચિલ્લાઈ, મારો પગ કેમ કાપી નાખ્યો, ડૉક્ટર તમારા મમ્મી નથી, પપ્પા નથી, તમે એનો પગ કેમ કાપ્યો નહીં, મારો કેમ કાપ્યો. આપણે એવું કહીએ ને, રિએક્ટ કરીએ ને સીધું, પણ પછી શું કરવાનું? કદાચ આપણી કોઈ વસ્તુ ચોરાઈ જાય તો નવી આવી જાય, પણ આપણા હાથ કે પગ વગર આપણે શું કરી શકીએ કંઈ? આપણે આ કન્વર્ઝેશન પૂરી થાય ને પછી તમે લોકો છે ને ખાલી એક પગ પકડીને ઊભા રહેજો અને પછી મને કહેજો કે આપણી બંનેની લાઈફમાં શું ટફ છે અને શું ઇઝી છે. બરાબર ને? કરીશું એવું? કેટલી મિનિટ સુધી ઊભા રહી શકો છો? મારે તો હવે લાઈફ ટાઈમ આ પગની સાથે જ રહેવાનું ને. જો પહેલાં જ્યારે મારો પગ નહોતો ને ત્યારે હું અહીંયા ટેબલ પર બી ના બેસી શકતી, અને ત્યારે મને બહુ દુઃખ થતું. હું એટલી તોફાની છોકરી હતી ને કે અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી એકલી રહેતી હતી. એકલા રહેવું એટલે કેવા લોકો છે આપણે જોઈએ છીએ ને ન્યૂઝમાં ને ન્યૂઝ, છતાં બી સાથે એક નાનું એવું ચાકુ રાખતી. ડર તો હોય ને, ભલે આપણે કોઈનાથી ના ડરી એવું દેખાડીએ, પણ અંદર એક ડર નાનું એવું કોઈ બી હોય ને, એટલે મારી પાસે ચાકુ છે, મને કંઈ ના કરતું.
આપણે એવું કહીએ ને, એક એઝ અ લેડીઝ આપણે કોઈને ડરાવીને રાખતા હોઈએ. તો એવી રીતે હું આટલા વર્ષોથી અમદાવાદમાં હતી ને, તો બહુ સરસ લાઈફ. રાત્રે 1 વાગે ચા પીવા, હું ચાની શોખીન, ચાની ગટર કે બધા મને, કારણ કે તમે મને 1 ગ્લાસ આપો, 2 ગ્લાસ આપો, 5 ગ્લાસ આપો, જેટલા આપો એટલા પી જાવ. એટલે ચાની ગટર કે એ ચા માટે 1 વાગે એવું થયું ને, સપનામાં બી થયું કે ચા પીવી છે, તો હું એક્ટિવા ચાલુ કરીને દૂર દૂર સુધી બી ચા પીવા જતી રહેતી. એટલે એટલા સ્ટ્રોંગ આપણે બનવું પડે. લેડીઝ, એક સ્ત્રી તરીકે આપણે સ્ટ્રોંગ બનવું પડે. તમે બધા છો સ્ટ્રોંગ એટલા? રાત્રે 1 વાગે તમને મોકલ્યું તો તમે જાઓ ચા પીવા? રસ્તામાં ભૂત આવે તો શું કરે? તો હવે એકવાર ટ્રાય કરજો કે મમ્મી પપ્પા વગર તમે ખાલી બહારના આંગણ સુધી બી જઈ શકો છો કે નહીં. ના જઈ શકો તો એટલું રાખ. પહેલા તો મને ભૂતથી બી બહુ બીક લાગતી. ભૂતથી બી એટલી ડર લાગે ને કે એવું થાય કે આ પાછળ કોઈ ભૂત હશે. પછી શું થાય? કા ડરવાનું ને કા નહીં ડરવાનું. તો હવે મેં ડરવાનું છોડી દીધું છે, રાઈટ? તો હવે તમારે બી મારી લાઈફમાંથી શું શીખવાનું? સ્ટ્રોંગ બનવાનું, રાઈટ? અને તમે ઈચ્છો એ તમે કરી શકો, બરાબર ને? રાઈટ? હા કે ના? તો તમારે જે બનવું છે અત્યારથી ડિસાઈડ કરી લેજો. એવું નહીં વિચારવાનું કે મારાથી નહીં થાય, રાઈટ? બધાથી બધું થાય. મારે પગ નથી તો હું જે પહેલા કરતી એ બી અત્યારે હું કરી શકું છું, બરાબર ને? તો વુમન્સ ડે માટે મને સ્પેશિયલી એટલે બોલાવી છે કે મારે પહેલા નોર્મલ લાઈફ હતી, અત્યારે એમ્પ્યુટી લાઈફ છે. તો બે લાઈફમાં હું તો એક જ સરખી રીતે જીવું છું, બરાબર ને? તો હંમેશા આપણે આપણી સાથે લડવાનું. કોઈ ના પાડે તો સાંભળવાનું નહીં, બરાબર? તો મજા આવી?